टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર રાજકોટમાંથી કે જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૂની બોટલ જોવા મળી। કાયદા ભવનના કેમ્પસ બહાર દારૂની ખાલી બોટલ જોવા મળી। કાયદા ભવન પાસે દારૂની ખાલી બોટલનો વિડીયો વાયરલ થયો। યુનિવર્સિટીની સુરક્ષા અંગે સવાલ ઉઠાવતો વિડીયો વાયરલ। અગાઉ પણ યુનિવર્સિટીના અલગ અલગ વિભાગ પાસેથી દારૂની બોટલ મળી આવી હતી। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જે ફરી એક વખત વિવાદમાં આવી દારૂની બોટલ મળી આવી છે। અમારા સંવાદદાતા રોનક મજેઠિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, આપની પાસે શું વિગત? જીના કોઈ પહેલી વાર નથી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની બોટલો મળી હોય। આ પહેલા પણ અનેક વખત અનેક કેમ્પસની આજુબાજુથી દારૂની બોટલો છે તે મળી આવી છે ને ફરી એકવાર આ જ પ્રકારની ઘટના છે તે સામે આવી છે ને એ પણ કાયદા ભવન પાસે જ ખાલી દારૂની બોટલો છે, 2 થી 3 બોટલો છે તે મળી આવી છે। કાયદા ભવન એટલે કે જ્યાં કાયદાના પાઠ વિદ્યાર્થીઓ ભણતા હોય છે અને ગુજરાતમાં દારૂબંધી છે, દારૂબંધીનો કાયદો છે ને ત્યાં જ આ કાયદો ક્યાંક ને ક્યાંક ભંગ થતો જોવા મળે છે। આ પરથી સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે રાત્રિના સમયે જે વિદ્યાર્થીઓ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની મહેફિલો કરે છે। આ પહેલા પણ એનએસયુઆઈએ અનેક વાર અવાજ ઉઠાવ્યા છે અને અનેક વાર જે TV9 દ્વારા પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે તેમાં પણ દારૂની બોટલો છે તે યુનિવર્સિટીના અલગ અલગ ભાગોમાંથી મળી આવતી હોય છે। આ પરથી ક્યાંક ને ક્યાંક એવું સ્પષ્ટ થતું હોય છે કે યુનિવર્સિટીમાં સુરક્ષા ક્યાંક ને ક્યાંક કાચી પડી રહી છે। યુનિવર્સિટી લાખો કરોડો રૂપિયાનો ખર્ચ છે તે સિક્યુરિટી પાછળ કરતો હોય છે, સિક્યુરિટી ગોઠવવા પાછળ ખર્ચ કરતો હોય છે, પરંતુ રાત્રિના સમયે આ જ પ્રકારની ઘટનાઓ વારંવાર જે છે થતી આવી છે। આ પહેલા પણ સિક્યુરિટી એજન્સી પાસે પણ દારૂની બોટલો મળી આવવાથી જવાબ માંગવામાં આવે છે, તેમની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી છે અને ફરી એકવાર આ જ પ્રકારની ઘટના સ્પષ્ટ રીતે સૂચવે છે કે શું યુનિવર્સિટીને આ પ્રકારની ઘટના રોકવામાં કોઈ રસ નથી? કેમ આ પ્રકારની ઘટનાઓ છે તે વારંવાર બની રહી છે? શું કોઈ રોક નથી? કારણ કે ખૂબ જ યુનિવર્સિટીમાં અલગ અલગ જગ્યાએ બેરિકેડ્સ પણ લગાવવામાં આવે છે ને રાત્રિના સમયે આ બેરિકેડ્સ બંધ પણ કરવામાં આવતા હોય છે, પરંતુ શું અંદરના જ કોઈ લોકો છે તે આમાં સંડોવાયેલા હોય છે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। હવે જોવાનું રહેશે કે કુલપતિ દ્વારા આ ઘટનાને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ। બિલકુલ, આભાર રોનક। તો આ પહેલા પણ કાયદા ભવનના કેમ્પસ બહાર દારૂની ખાલી બોટલ મળી આવી હતી, ફરી એક વખત મળી આવતા હવે ચકચાર મચી છે।